મિત્રો નમસ્કાર, હું રાજેન્દ્ર પડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પાર્ટ 3 જેના 2 ભાગ એ તમારી સમક્ષ આવી ચૂક્યા છે, જેમાં આપણે કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી હતી. ખાસ કરીને મોહેન્જો-દડો, હડપ્પા એની ચર્ચા પ્રથમ ભાગમાં આવી અને ત્યારબાદ અતિ મહત્ત્વના પ્રશ્નો કહી શકાય એવા લોથલ, ધોળાવીરા, સારનાથનો સ્તંભ અને સ્તૂપ આની ચર્ચા આપણે બીજા ભાગમાં 100% તમે એને સારી રીતે તૈયાર કર્યા હશે, લખ્યા હશે. હવે આપણે ત્રીજા ભાગમાં કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું, જેમાં સ્ક્રીન ઉપર જે પ્રથમ પ્રશ્ન તમને દેખાઈ રહ્યો છે એ છે શિલાલેખો વિશેની માહિતી. અન્ય પ્રશ્નની જેમ આની પણ સ્પષ્ટતા જો આપણે કરીએ તો આ પ્રશ્ન લગભગ પૂછાવાની દ્રષ્ટિએ એટલે કે 3 ગુણના પ્રશ્નમાં પૂછાવાની શક્યતા ઓછી છે, પણ કેટલાક અઘરા ઓકવર્ડ કહી શકાય તેવા હેતુલક્ષી પ્રશ્નો છે આમાં, તો એ આપણે ધ્યાનમાં રાખવાના છે. શિલાલેખ અને સ્તંભલેખોમાં બહુ મોટો ફેરફાર નથી. શિલા એટલે પથ્થર અને સ્તંભ એ પણ પથ્થરમાંથી જ બનાવેલો છે. ફરક માત્ર એક જ છે કે સ્તંભને કોતરવામાં આવે છે. શિલા એટલે પથ્થરને જે આકારનો હોય ત્યાં આગળ એના પર કેટલાક લેખો કોતરવામાં આવે છે. આ કાર્ય પણ સ્તંભલેખોની જેમ સમ્રાટ અશોકે કર્યું છે, જેમાં એણે કાસ્ટ એટલે કે લાકડા પર અને પાષાણ એટલે કે પથ્થર પર ધર્માજ્ઞાઓ કોતરાવી અને આ શિલાલેખો ઊભા કર્યા, જે ભારતીય સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ ગણાય છે. આ જે શિલાલેખો ઊભા કરવામાં આવે એની આજુબાજુ લાકડા અથવા પથ્થરની વાડ બનાવવામાં આવી, એટલે એને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું અને દરવાજા પર આ જ રીતે લાકડા અથવા પથ્થરના સુંદર મજાના તોરણો કોતરવામાં આવે. તોરણ એટલે આપણા ઘરમાં જે કપડાનું કે મોતી પારાનું તોરણ હોય છે એવું નહીં, પરંતુ પથ્થરમાંથી કે લાકડામાંથી બનાવેલું ડિઝાઇન કરેલું તોરણ. ક્યાં છે આ શિલાલેખો મુખ્ય? તો પેશાવર જે અત્યારે પાકિસ્તાનમાં છે, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધ્રોલી અને જોગડા જે ઓડિશામાં છે, ચેન્નઈ, આ બધા સ્થળોએ મુખ્ય શિલાલેખો આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો જૂનાગઢની અંદર ગિરનાર જે પર્વત છે ત્યાં રસ્તામાં આપ જશો તો દામોદર કુંડની બાજુમાં પણ એક અશોકનો શિલાલેખ તમને જોવા મળશે. આ સિવાય આપણા અમદાવાદનો ઉલ્લેખ આમાં નથી કરેલો, પરંતુ આપણી બુકમાં કરેલો છે, હટેસિંહના દેરા, તો આપણે એને પણ ધ્યાન રાખવાનું છે. અને એની શૈલીઓ છે એ બુકમાં આપેલી છે. આપણી જે રનિંગ બુક છે ધોરણ 10ની ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત, એમાં થોડાક અન્ય હેતુલક્ષી પ્રશ્નો છે એ પણ આપણે જોવાના રહ્યા છે. પ્રશ્ન વિશે ચર્ચા કરીએ તો 3 ગુણમાં ઓછી શક્યતાઓ છે, એટલે આપણી સમક્ષ એક ઓડિશા દેખાઈ રહ્યું છે કૌંસમાં, એ થોડું અઘરું ગણાશે. અને ગુજરાતમાં મહત્ત્વનો શિલાલેખ ક્યાં છે તો સમ્રાટ અશોક દ્વારા કોતરેલો, તો એ ભવનાથની તળેટી જે જૂનાગઢ કહેવાય છે ત્યાં આગળ આવેલો છે. આ પ્રશ્ન પૂછાય એવો છે, દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો. દક્ષિણ ભારત, દ્રવિડો દક્ષિણ ભારતમાં રહે છે એવી આપણને ખબર છે, અને માટે દક્ષિણ ભારતની આ સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્નો પણ સામેલ છે. કયા રાજાઓ એટલે કે 7 વાહન આ વંશનું નામ છે મિત્રો, જેવી રીતે પલ્લવ વંશ આવશે, ચોલ વંશ આવશે, ગુપ્ત વંશ આવશે, સોલંકી વંશ આવી ગયો આપણે બીજા ચેપ્ટરમાં, એવી રીતે આ 7 વાહન વંશના રાજાઓ હતા. એમના સમયમાં કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયેલા છે. આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર અથવા તો ઘંટાકાર ટોચ ધરાવે છે, જેમાં 2 મહત્ત્વના સ્તૂપોનો સમાવેશ થાય છે. એટલે કે તમારે એ રીતે પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો સ્તૂપ દ્રવિડ શૈલીનો ઉત્તમ નમૂના રૂપ સ્તૂપ છે, તો એક નાગાર્જુન કોંડા માટીકામ કલામાં જે પોઈન્ટ આવી ગયેલો, અને બીજો અમરાવતીનો સ્તૂપ. 2 મહત્ત્વપૂર્ણ સ્તૂપો દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓમાં ગણી શકાય છે. અને એક અધર પ્રશ્ન, સૌથી વધારે દ્રવિડ શૈલીનો વિકાસ એટલે કે એની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ કોણે પહોંચાડી હતી, તો એ રાજાઓમાં ચોલ રાજાઓનું નામ આવશે. એટલે અહીંયા તમારા થોડા જે હેતુલક્ષી સવાલો છે મિત્રો, એમાં એક તમારે યાદ રાખવાનું છે, આ
ચોલ રાજાઓનું નામ. બીજું યાદ રાખવાનું છે આ નાગાર્જુન કોંડાનું સ્તૂપ અને અમરાવતીનું સ્તૂપ. કયા રાજાના સમયમાં આ શૈલી વિકસી હતી? તો આપણે યાદ રાખવાનું છે સાતવાહન રાજાના સમયમાં. અને કઈ બે નદીઓની આસપાસ આ શૈલીનો વિકાસ થયો હતો? તો કૃષ્ણા અને ગોદાવરી નદીની આસપાસ. તો આવા કેટલાક મહત્વપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નો તમારે આમાંથી યાદ રાખવા પડશે. અને સાથે સાથે એવું કહ્યું પણ ખરું આપણે કે આ પ્રશ્ન પૂછાયો છે, નાનો છે અને તમે યાદ કરી શકો છો. ત્યારબાદ આગળના જે પ્રશ્નોમાં તમને મેં કહ્યા હતા 5 પ્રશ્નો અત્યાર સુધીમાં તૈયાર કરવા આપેલા, એવો આ છઠ્ઠો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. હું અહીંયા મિત્રો સ્પષ્ટતા કરીશ કે સૌથી પહેલાં તમારે જે શબ્દ ઉપર ભાર આપવાનો છે, એટલે કે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે, એ છે કલા. પાઠ નંબર 4ની અંદર પણ આવો એક સવાલ નીકળે છે કે ગુપ્તકાળને સાહિત્યનો સુવર્ણયુગ કેમ કહેવાય છે? અને અહીંયા સવાલ છે ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણયુગ કેમ કહેવાય છે? તો સ્વાભાવિક છે કે બંને સવાલો એક જ જેવા લાગશે. શબ્દ માત્ર કલા અને સાહિત્યમાં ફેરફાર થાય છે અને અનેક ગણા વિદ્યાર્થીઓ, ઘણા નહીં પરંતુ અનેક ગણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી બેસે છે. એટલે કે ત્રીજા પાઠમાં ચોથાનો જવાબ લખી દે અને ચોથા પાઠનો પ્રશ્ન હોય તો ત્રીજાનો જવાબ લખી નાખે. તો સૌથી પહેલાં આપણે આ ધ્યાન રાખવાનું છે. હવે સુવર્ણ યુગ એટલે શું? તો ભારતમાં સૌથી શ્રેષ્ઠ કલા માટેનો સમય, સુવર્ણ એટલે સોનું, સોના જેવો સમય, એટલે કે સૌથી સારો સમય. કોના માટે? તો કલા માટે. તો ગુપ્ત યુગ એવો સમય હતો કે જેમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત અને કોતરકામ, આ બધી જ કલાઓ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. એટલે વિચારો કે આમાં કોઈ કલા બાકી જ નથી રહેતી. મોટાભાગની મહત્ત્વની કલાઓ એ આ સમયમાં વિકસી હતી. બરાબર. હવે એમાં તમારે કેવી રીતે યાદ રાખવાનું છે? તો તમારે મેં 3 જે મુદ્દા છે એના પર સૌથી વધારે ધ્યાન આપવાનું છે. એ 3 મુદ્દા આપણે ધ્યાન આપી દીધા એટલે આપણને આ જવાબ આવડી જશે એવું હું મારા તરફથી કહીશ. એમાં જે આમ તો 3 નહીં, આમાં તો જે 2 યલ્લો દેખાય છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. હેતુલક્ષી પ્રશ્નો પણ એમાંથી બની શકે છે. એટલે જબલપુર એટલે કે નીનાવા, જબલપુર એ મોટું પ્લેસ છે, એની નજીક નીનાવા નામના જગ્યાએ એક મહત્ત્વનું મંદિર જેને પાર્વતી મંદિર કહેવાય છે. બુમરા એટલે કે નાગોડાનું શિવ મંદિર. એરણ એટલે કે મધ્યપ્રદેશ જ્યાં ઋષિ મંદિર છે. અને જામનગરનું ગોપ મંદિર. આ સૌથી મહત્ત્વના ગુપ્તકાળમાં બંધાયેલા મંદિરો, જે સ્થાપત્ય કલા ક્ષેત્રે પ્રસિદ્ધ મંદિરો, એ ગુપ્તકાળમાં બન્યા. ન માત્ર આ મહત્ત્વના મંદિરો બન્યા, એ સિવાય ગુપ્તકાળમાં સ્તૂપો બન્યા, વિહારો, ચૈત્યો, મઠ, સ્તંભ, ધ્વજ, આ બધા પણ સ્થાપત્ય કલાના જે ઉત્તમ કહી શકાય તેવા બધા જ નમૂનાઓ પણ બન્યા. બીજો જે મહત્વપૂર્ણ મુદ્દો તમારે જેના પર ફોકસ કરવાનું છે આ પ્રશ્ન યાદ રાખવા માટે, એ ભગવાન બુદ્ધની પ્રતિમા જે સારનાથમાં આવેલી છે. મથુરાની અંદર વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફા અને વિષ્ણુની વરાહ એટલે બહુ મોટી પ્રતિમા આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોત્તમ નમૂના કહેવાય છે. એટલે કે ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ એટલે અભૂતપૂર્વ, ભૂતકાળમાં ક્યારેય પણ ન થયો હોય એવો વિકાસ થયો હોવાથી આ સમયને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. મિત્રો, મુદ્દા તમને લગભગ લાઇનની જે પોઈન્ટ આપણે ગણીએ તો 5 દેખાય છે, પણ જે 3 મુદ્દાઓ છે ને એ તો નોર્મલ છે. પહેલા મુદ્દામાં આપણે એવું લખવાનું છે કે નોર્મલ બધી કલાઓ એકસાથે વિકસી હતી. છેલ્લામાં એનો સાર લખવાનો છે, માટે એને સુવર્ણ યુગ કહેવાય છે. વચ્ચેનો જે મુદ્દો દેખાય છે એ પ્રથમ પાઠમાં આવી ગયેલો છે, સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતો આવી હતી એના રિલેટેડ છે. એટલે તમારા આ પ્રશ્ન યાદ રાખવા માટે 2 મુદ્દા પર ધ્યાન આપવાનું છે, જે એના મહત્ત્વના મંદિરો અને એની મહત્ત્વની પ્રતિમાઓ. જો આપ એના પર ધ્યાન આપી દેશો તો આ પ્રશ્ન આપણને ચોક્કસથી સરળ એટલે કે વધારે સરળ લાગશે અને મને વિશ્વાસ છે કે તમે એને 100% કરવાનો પ્રયત્ન કરશો. આગળ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો વિશે માહિતી. મિત્રો, પૂછાવાની દ્રષ્ટિએ જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે
એમાં મારો પોતાનો ઓપિનિયન નથી હોતો, પરંતુ બોર્ડમાં અગાઉના વર્ષોમાં અથવા કેટલીક સ્કૂલોના જે પેપર અમે ચેક કરતા હોઈએ છીએ એના આધારે અમારો જે કંઈક અનુભવ છે એ તમારી સામે રજૂ કરીએ છીએ કે આ સવાલ પૂછાવાની શક્યતા ધરાવે છે કે નહીં. એટલે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યની વાત આવે તો હું તમને પહેલાં શરૂઆત કરતાં પહેલાં કહી દઉં છું કે એમાંથી મોટે ભાગે આપણે હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવાના છે. પૂછાવાની શક્યતા ઘણી ઓછી છે. પહેલું છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલી અજંતા એલોરા, જેના વિશે આપ જાણો છો અને બાજુમાં છે પણ ખરા. મુંબઈની અંદર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ, જેના વિશે પણ આપણે સાંભળેલું છે. ઓડિશા ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયગીરીની ગુફા, ખંડગીરીની ગુફા અને નીલગીરી બાગ, આ બધી ગુફાઓ પણ ગુપ્તકાળમાં બની હતી અને એ ગુફા સ્થાપત્ય એટલે કે આપણી સ્થાપત્ય કલા માટે ખૂબ પ્રસિદ્ધ કહી શકાય. ગુજરાતની જે ગુફાઓના નામ છે એ ફરીથી રિપીટ નીચે થવાના છે, એટલે આમાં જરૂર નથી આપણે યાદ રાખવાના. આમાંથી તમારે સવિશેષ સહેલો અને યાદ રાખવા જેવો જો સવાલ હોય ને તો એ આ છે. અસમની અંદર કઈ ગુફા છે? તો દાર્જિલિંગની ગુફા છે. અને સુદામા અને સીતાની ગુફાઓ ક્યાં છે? તો એ બિહારમાં આવેલી છે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. જો કોઈ પરીક્ષક પેપર કાઢે અને એને ઓકવર્ડ પ્રશ્ન મૂકવો હોય તો એ નીચેના પેરેગ્રાફમાંથી મૂકી શકે કે અશોકના ગુફાલેખો કયા રાજ્યમાં છે? તો બિહારમાં છે. ક્યાંથી ગયા એટલે જવાના સંદર્ભમાં નથી, એક સ્થળનું નામ છે. ત્યાંથી 16 માઇલ દૂર કયો પહાડ? તો બર્બરના પહાડની વચ્ચે કોતરાયેલા છે, જ્યાં 3 ગુફાઓની દિવાલો પર આ કોતરાયેલા છે, જેમાં સમ્રાટ અશોકે પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કર્યું, પોતે કઈ રીતે દાન કાર્યો કરે એની વિગતો દર્શાવવામાં આવી છે. એટલે તમારી સમક્ષ અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે એમાંથી તમારે અજંતા ઇલોરા એલિફન્ટા વિશે હું માનું ત્યાં સુધી વધારે યાદ રાખવાની જરૂર નથી, જે તમને કદાચ ખબર હોવી જોઈએ. ઓડિશાથી લઈ અને જે બાગ સુધીનો પોઈન્ટ છે એમાં થોડું વિશેષ ધ્યાન આપજો, પ્રશ્ન પૂછી શકાય તો. ગુજરાતની ગુફાઓ આ નીચે આના પછી આવી જાય છે, એટલે આમાંથી યાદ રાખવાની જરૂર નથી. તમને મેં બે જે મુદ્દા કહ્યા કે દાર્જિલિંગની ગુફા ક્યાં તો અસમમાં, સુદામાની અથવા સીતાની ગુફા ક્યાં તો બિહારમાં, એ થોડું સહેલું છે એટલે યાદ રાખી શકાય છે અને પૂછી પણ શકાય છે. લાસ્ટમાંથી ઓકવર્ડ વિકલ્પ બને છે, એટલે તમારે એ પ્રમાણે એની તૈયારી કરવાની થશે. હવે આપણે ગુજરાતની ગુફાઓની ચર્ચા આપી છે તો એને 1 by 1 લેવાના છીએ. ગુજરાતની અંદર જે 3 ગુફા સમૂહ છે એમાંથી પહેલાં બાવા પ્યારાનો ગુફા સમૂહ, પૂછાવાની શક્યતા ઓછી, ઓકવર્ડ છે. જેમાં વિશેષ ધ્યાન આપવાનું હશે હું તમને કહી દઈશ. આમાં 3 હરોળ છે, કાટખૂણે જોડાયેલી છે. થોડું ધ્યાન આપવા જેવું છે 4, 7 અને 5, એટલે કે પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5. એના ઉપર થોડું સવિશેષ આપણે ધ્યાન આપવાનું છે. 4, 7 અને 5 અને ટોટલ ગુફાઓની સંખ્યા 16. સદી છે એ ઓકવર્ડ હશે. જે વિદ્યાર્થીઓ સતત ભણે છે સારું, એમને હું કહેતો હોઉં છું કે તમારે સદી માટે કોષ્ટક બનાવવું પડશે જો યાદ જ રાખવું છે અને કોઈ પણ માર્ક્સ જવા નથી દેવો તો. એટલે એ તમારે વધારે પડતી સદી મોટે ભાગે બીજી અથવા ત્રીજી વધારે છે, કંઈ ના આવડે છેલ્લે આવું કંઈક લખી દેવાનું. પછી ઉપરકોટ તમારામાંથી ઘણા બધા ગયા પણ હશે. બાજુમાં જે તમારી સમક્ષ અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ ઉપરકોટની ગુફાનું છે. અને એમાં જૂનાગઢની અંદર તમે અડીચડીની વાવ, નવગણ કૂવો, એક કિલ્લો છે, બરાબર, ત્યાં જાઓ તો તમને આ ગુફા જોવા મળશે. 2 માળ છે, પગથિયા છે. 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધમાં કંડાયેલી એટલે કે કોતરાયેલી હતી આ ગુફા. ત્યારબાદ કુંડ પરની ગુફા એટલે ખાપરા કોડિયાની ગુફા, બરાબર, ખંડેર જેવી છે. બાજુમાં તમને ચિત્ર છે દેખાઈ રહી છે. અહીં અવશેષો ઉપરથી દેખાઈ રહ્યું છે કે 2 માળવાળી, મજલા એટલે માળ, 20 જેટલા સ્તંભો છે અને 3જી સદીમાં એ કોતરાયેલી છે. તો અહીંયાથી પણ તમને સદીના જે મહત્ત્વ છે મેં કહ્યું કે મોટે ભાગે 2જી, 3જી અને 4થી વચ્ચેનો સમય છે સદીમાં. તો તમે થોડું એ રીતે
કોષ્ટક બનાવશો તો તમને મોટે ભાગે આઈડિયા આવી જશે, જેને પોતાનો 1 માર્ક કિંમતી લાગે છે એ વિદ્યાર્થીઓ માટે. ખંભાલીડા રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. એમાંથી વિકલ્પ વધારે પૂછાય છે અને એ તમારે યાદ રાખવાનું છે. એ છે આ ગુફા ક્યારે શોધાઈ હતી? તો ઈસવીસન 1959માં આ ગુફાઓ શોધાઈ હતી. બરાબર, એટલે ખંભાલીડાની ગુફા ક્યારે શોધાઈ? તો ઈસવીસન 1959માં. એ તમારે યાદ ખાસ રાખવાનું છે. 3 ગુફાઓ નોંધપાત્ર છે, એને સહેજ પણ યાદ નહીં રાખો તો ચાલશે. સ્તૂપવાળો ચૈત્યગૃહ, ચૈત્ય એટલે મહેલ આકારનું. પ્રવેશ માર્ગની બંને બાજુ વૃક્ષને આશ્રય ઊભેલા બોધિસત્વ, બોધિસત્વ એટલે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકો. બરાબર, ઉપાસક એટલે એમને ઉપાસના કરતા હોય એવા, અને સ્થાપત્યો 2જી સદીના છે. ત્યારબાદ તળાજા. આમાંથી પણ 1-2 વિકલ્પો તમે યાદ રાખી શકો છો અથવા તો રાખવા જેવા છે. એક તો તાલ ધ્વજગીરી. આ ગુફાઓ નદી અને ડુંગર, તો શેત્રુંજી નદી અને તળાજાનો ડુંગર, એટલે જિલ્લો ભાવનગર, શેત્રુંજી નદી અને તળાજાનો ડુંગર છે. ત્યાં તાલ ધ્વજગીરી નામનું પ્રખ્યાત તીર્થ સ્થળ છે, જ્યાં પથ્થર કોતરીને 30 જેટલી ગુફાઓ બનાવવામાં આવી છે. આની સ્થાપત્ય કળામાં વિશાળ દરવાજો અને બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફા ઈસવીસન 3જી સદીની છે. એટલે આમાંથી તમારે પહેલા વાક્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે, કારણ કે એમાંથી હેતુલક્ષી પ્રશ્નો ઘણા બની શકે છે. ત્યારબાદ સાણા ગુફા. આમ જોવા જઈએ મિત્રો તો દરેકમાં એ ગુફા ક્યાં આવેલી છે ને એ હેતુલક્ષી પ્રશ્ન તો બનશે જ, એટલે એ થોડીક માહિતી તો તમારે યાદ રાખવી જ પડશે, વધારે નહીં તો. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી પર સાણાના ડુંગરો છે ત્યાં. એટલે એક સાથે ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો થયા. જિલ્લો, તાલુકો, ગામ, નદી, આ બધા હેતુલક્ષી પ્રશ્નો કહેવાય, જ્યાં લગભગ 62 જેટલી ગુફાઓ છે. ઢાંક. રાજકોટ જિલ્લો, ઉપલેટા તાલુકો અને ઢાંક ગામ. આમાં પણ ઉપરની જેમ જ છે, જિલ્લો, તાલુકો અને ગામ. અને ત્યાં એક ઢંકગીરી નામનો પર્વત છે, એના પર આ ગુફાઓ છે, જેને ઢાંકની ગુફાઓ કહેવાય છે, જે 4થી સદીના પૂર્વાર્ધમાં બનેલી હોવાનું અનુમાન છે. ત્યારબાદ જિંજુરી જર. નામ ઉપરથી પણ ક્યારેક મજા આવે યાદ રાખવાની. ડંક એટલે કે ડંકગીરી પર્વત અને ઢાંક ગામ છે, ત્યાંથી પશ્ચિમે લગભગ 7 કિલોમીટર દૂર સિદ્ધસર, જ્યાં પ્રસિદ્ધ ઉમિયા માતાજીનું મંદિર છે, ત્યાં જિંજુરી જરની ખીણ છે અને એ ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ છે, જે 1લી અને 2જી સદીની હોય તેમ માની શકાય છે. થોડીક ઉતાવળ એટલા માટે કરું છું કે મોટે ભાગે આ બધી ગુફાઓમાંથી મોટો સવાલ પૂછાવાની શક્યતા નહિવત છે, અને હેતુલક્ષી પ્રશ્નો દરેકમાં બને જ છે. પહેલો તો એ જ હેતુલક્ષી પ્રશ્ન બનશે કે એ ક્યાં આવેલી છે, એ દરેકમાં તમારે યાદ રાખવું પડે. અને બીજો મહત્વનો મુદ્દો છે સદી. તો સદી જ્યાં જેમાં આપેલી છે એ તમારે થોડી મહેનત કરવી પડશે, તો યાદ રહેશે, નહીં તો કન્ફ્યુઝન થવાની શક્યતાઓ વધારે છે. લાસ્ટ 2 ગુફાઓની વાત કરીએ તો કચ્છમાં ખાપરા કોડિયા એક અગાઉ આવેલી હતી, અને આ બીજી કચ્છની ખાપરા કોડિયાની ગુફા. અહીંથી તમારે 2 થોડા વધારે કહી શકાય એવા વિકલ્પો યાદ રાખવાના છે. એક, 1967માં આ ગુફાઓ શોધાઈ હતી, અને બીજા નંબરે કોણે શોધી હતી? તો કેકા શાસ્ત્રીએ. એટલે કે કચ્છની ખાપરા કોડિયાની ગુફા કોણે શોધી? તો કેકા શાસ્ત્રી. અને ક્યારે શોધી? તો 1967. ક્યાં આવેલી છે? તો કચ્છ જિલ્લો, લખપત તાલુકો અને જૂનો પાટગઢ જે તેનો એરિયા છે, એટલે કે નાનો એવો તેનો વિસ્તાર છે, તેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે, જે કચ્છના ખાપરા કોડિયાની ગુફા કહેવાય છે. અને લાસ્ટ કડિયા ડુંગરની ગુફા. ભરૂચ જિલ્લાનો ઝઘડિયો તાલુકો, જિલ્લો ભરૂચ, તાલુકો ઝઘડિયા, અને તે કડિયા ડુંગરમાં 3 ગુફાઓ છે. બૌદ્ધ ધર્મનું પ્રાચીન સ્થાપત્ય અહીંયા જોવા મળશે. સારી છે. વિશેષ 11 ફૂટનો ઊંચો સ્તંભ જે ત્યાં કોતરાયેલો છે. આ સ્તંભના શિરો એટલે મસ્તક પર
બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ આપણને જોવા મળે છે. એટલે અહીંયા આપણો જે આ ત્રીજા પાઠનો ત્રીજો ભાગ પૂર્ણ કરીએ છીએ એમાં આપણે ચર્ચા જે કરી મિત્રો એની થોડું અવલોકન કરી દઈએ. હવે પ્રથમ તમારી સમક્ષ આવ્યું શિલાલેખો. શિલાલેખો એટલા અગત્યના મોટા પ્રશ્નમાં 3 ગુણમાં નથી પૂછાય એવા. એમાંથી કયા હેતુલક્ષી સવાલો કરવાના એ મેં તમને કહ્યું. ત્યારબાદ 2 મહત્ત્વના સવાલો આવ્યા. એક, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીનો પરિચય આપો, અને બીજું, ગુપ્ત કાળને કલાનો સુવર્ણયુગ કહેવાય છે. આ 2 પૂછાયા અને એમાંથી વિશેષ પૂછાય એવો પ્રશ્ન કયો તો ગુપ્ત કાળ જે કલાનો સુવર્ણયુગ કહેવાય છે. કઈ રીતે કરવાનો એની પણ એમાં ચર્ચા કરી આપણે. એના પછી ગુફા સ્થાપત્ય, જેમાં પહેલો પેરેગ્રાફ એ જનરલ છે, એમાં માત્ર વિકલ્પો થોડા કરવાના છે. અને ત્યારબાદ જે ગુફાઓ છે એમાં ગુજરાતની 3 ગુફા જે જૂનાગઢમાં આવેલી છે એ અલગ પાડીએ તો બાકીની ગુફાઓ છે. શું યાદ રાખવાનું એ ચર્ચા કરી. સદીની વાત કરીએ તો મોટે ભાગે સદીમાં કેવું છે મિત્રો, તો સદી માટે તમારે થોડીક વધારે મહેનત કરવી પડશે. કારણ કે હું માનું ત્યાં સુધી સદી યાદ રાખવામાં બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતા હોય છે. એટલે જો ન થતી હોય તો એને છોડી દેવાની, અને જો કરવી હોય તો એના માટે આપણે શું કરવું પડે તો એક સરસ મજાનું કોષ્ટક બનાવવું પડશે. કોષ્ટકના પહેલા ભાગમાં આપ ગુફાનું નામ લખો, ત્યારબાદ એ ક્યાં આવેલી છે, બરાબર. તો ક્યાં આવવામાં પણ તમે નાના નાના પાર્ટ પાડી શકો છો. જિલ્લો, તાલુકો અને કોઈ પહાડ અથવા તો ગામ હોય તો એ રીતે તમને થોડું વિશેષ રીતે યાદ રહેશે. અને લાસ્ટમાં તમે સદી ઉપર ભાર આપો જો તમારે યાદ રાખવી હોય તો. એટલે તમારા મુદ્દા અથવા તો કોષ્ટક કેવી રીતે બનાવશો તો પ્રથમ તમે ગુફાનું નામ લખો. ગુફાનું નામ લખ્યા પછી જિલ્લો, તાલુકો, ગામ અથવા પહાડ, ત્યારબાદ કઈ સદી, અને ત્યારબાદ એમાંની વિશેષતાઓ. દાખલા તરીકે વિશેષતામાં તમે 1967માં કચ્છની ખાપરા કોડિયાની ગુફા શોધાઈ હતી, જે કે એક શાસ્ત્રીએ શોધી. 1959માં ખંભાલીડાની ગુફા શોધાઈ હતી. કેટલાક અન્ય મુદ્દા પણ વિશેષતામાં તમે લખી શકો છો. આ રીતે જો તમે થોડીક મહેનત કરીને તૈયાર કરશો આ પ્રશ્ન, તો આપણે જે અશક્યને પણ શક્ય કરી શકીએ છીએ. એવી રીતે આ અઘરા પ્રશ્નને આપણે સહેલો બનાવીને યાદ રાખી શકીએ છીએ. અને આપ યાદ રાખશો એવી અમને 100% અપેક્ષા છે. એ સાથે હું રાજેન્દ્ર પટિયાર આપ સર્વને વિનંતી કરીશ કે અમારી આ ચેનલને આપ બધું સબસ્ક્રાઈબ કરશો. વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ વિનંતી છે, બરાબર. જેટલી સબસ્ક્રાઈબ વધુ થશે એટલા વધારે લોકો એને નિહાળી શકશે અને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે. કારણ કે અમે આમ જોવા જઈએ તો બુક આધારિત ચલાવીએ છીએ, પણ એમાં જે જ્ઞાન આપીએ છીએ જોડે જોડે કે કઈ રીતે આ પ્રશ્ન તમારે કરવાનો છે, તો એમાં કદાચ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન ખાસ કરીને હાલના કપરા સમયમાં મળી રહેશે. જય હિન્દ, જય ગુજરાત, જય ભારત, જય દ્વારકા.